અમેરિકાના પ્રેસિડેન્ટ મોદી સાહેબને બોલાવે ઓબામા અને એમ કે તમને બીજા 10-20 દેશના પ્રતિનિધિને પ્રેસિડેન્ટોને બોલાવ્યા હતા અને કીધું વ્હાઇટ હાઉસમાં તમારા માટે ભોજન તૈયાર છે, જમવા માટે આવો. અને મોદી સાહેબ જાય છે. 10-20 દેશના પ્રતિનિધિ, બરાક ઓબામા, વ્હાઇટ હાઉસ, અમેરિકાની ધરતી વિદેશની, અને બધાને જયારે 32 ભાઈના આપણી ભાષામાં કહી તો ભોજન પીરહાણા કીધું લ્યો જમવાનું ચાલુ કરો. તેથી આ દેશના વડાપ્રધાને કીધું કે તમે અમારા માટે આટલા ભોજન બનાવ્યા, તૈયાર કર્યા, એના માટે હું તમને તમારો ખૂબ ખૂબ આભાર માનું, પણ હું ભોજન નહીં કરું. અરે તમારા માટે આ બધી વ્યવસ્થાના તૈયાર કર્યું. મારે નવદુર્ગાના નોરતા ચાલે છે. હું સનાતન ધર્મના ભારત દેશનો વડાપ્રધાન છું, ભલા માણસ છું, નાળિયેર પાણી સિવાય કઈ નહીં પીવું. એટલા માટે અમે એની વાતો કરીએ છીએ સાહેબ. अपना कहने वाले अपना मानते नहीं मुझे, जानने वाले ठीक से पहचानते नहीं मुझे, मेरे पीठ पीछे क्या बातें चलती है सब मालूम है मुझे, बस मैं अपना છોકરાઓ બધા એક કરવી દો બે મિનિટ ભાઈ, મામલો મેદાન રિયદ. ભગત બાપુ કહેતા કે કોપે નભ કડકત ધરણી ધરકત ખડગા પડકત ભડ ભડકમ રણ મેખા રડકત મેર સુમ રડકત થડરડ થરકત અસ અરકમ ફેફડ સુર ફડકત ગોતલ ગડકત ભયપત અણભત જરજુંડા ખડગે ધર ખંડા ngસુરંગ ત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા જય ભય બ્રેકુંડા ચામુંડા. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. તું કે સઘળું તારું, તું કે તો અબ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો, મૂકું છું હાથ લે શરમાં હજી હું બાપ બેઠો છું.